અને એવો જ એક મારો ભાઈ બનાવેલો છે જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં છે. પણ પહેલા જ્યારે કોન્સ્ટેબલ હતો ને ત્યારે એને મને બેન બનાવેલી, અને આજે એક ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી ગયો છે. એટલો સફળ થઈ ગયો છે ને કે હજી સુધી એને એની બેનને નથી ભૂલી. અને મેં આ તારો વિડીયો છે ને એ એને મોકલી દીધો છે, અને કદાચ અત્યારે તો એ વિડીયો ડિલીટ થઈ ગયો હશે ને છોકરો જેલમાં પહોંચી ગયો હશે. એટલે તું જરાય ચિંતા ન કર. પણ ભાભી, આ વાત મિતને તો નહીં ખબર પડે ને? ના, જરાય નહીં. અને તું એ બાબતે જરાય ટેન્શન ના લે. આપણા બે વચ્ચે જે મનમેળ હોય કે જે મતભેદ હોય, એટલે એનો મતલબ એવો નથી કે હું આવું પણ કરી શકું. મને એટલી તો ખબર પડે કે એક છોકરીની ઇજ્જત શું છે. અને કદાચ મારાથી ઘણી વખત તને કંઈક બોલાઈ ગયું હશે, પણ હું તને ઓળખું છું કે તું એવી નથી. અને આ વિડીયોમાં ચોખ્ખું દેખાતું હતું